મારા બધા સાથીઓને જય ભીમ, નમો બુદ્ધાય। તો આજે છે મારા ચેલેન્જનો 38મો દિવસ। સવારમાં ફ્રેશ થઈને પાણી પીધું, ડ્રાય ફ્રૂટ્સ ખાઈને હું નીકળી ગયો વર્કઆઉટ કરવા। શરૂઆત કરીએ રનિંગથી। ડે 35 અને ડે 36 ના વિડીયોમાં તમે બધાએ બહુ પ્રેમ દેખાડ્યો, બહુ બધા કમેન્ટ આવતા હતા, મેં બધા કમેન્ટના રિપ્લાય પણ આપ્યા છે, તો તે બદલ તમને બધાને દિલથી જય ભીમ। 3 કિલોમીટર રનિંગ કમ્પ્લીટ કરીને ગ્રાઉન્ડ પહોંચીને પાણી પીધું, તે પછી કરી પીટી, થોડીક સ્ટ્રેચિંગ, પછી લગાયા પુલઅપ, પથ્થરથી લગાયા બાયસેપ, તે પછી વેટ ટ્રેનિંગ કરીને પાણી પીને હું બની ગયો સ્ટાર ગોલ્ડ। પોઝિંગ કેમ છે બાકી કમેન્ટમાં જણાવી દેજો। પછી હું નીકળી ગયો હોસ્ટેલ બાજુ। વરસાદની આગાહી છે તો પવન જોરદાર ફૂંકાય છે। તૈયાર થયા, નાસ્તો કરીને ક્રેટીન પીને હું વયો ગયો તો કોલેજે। બપોરે જમીને કરી લીધી થોડીક નીંદર। 4 વાગ્યાની મિલ લઈને હું બેહી ગયો મરાઠી દલિત સાહિત્યને વાંચવા। કાલે આ બુક પૂરી થઈ જવાની છે, તો તમે મને સજેસ્ટ કરો કે બાબા સાહેબની જીવનલક્ષી અથવા તો બાબા સાહેબે લખેલી કઈ એવી બુક મારે વાંચવી જોઈએ। પછી સાંજે જમીને મેં ચાલુ કરી દીધું આજનું બીજું વર્કઆઉટ। 100 ઇક્લાઇન પુશઅપ, તે પછી લેટ પુલ ડાઉન 10 કિલોના વજન સાથે, પછી કેબલ રો 8 કિલોના વજન સાથે, તે પછી સ્ટ્રેટ બાયસેપ કર્લ, રોમેનિયન ડેડલિફ્ટ, પાણી પીને લગાયા 20 ચિનઅપ અને લાસ્ટમાં ડીપ બાર મારીને વર્કઆઉટ કરી દીધું પૂરું। બોડી કન્ડિશન તમે નોટિસ કરી શકો છો। તે પછી કરી આપણા રૂમની સફાઈ। હોસ્ટેલમાં રહેવું હોય તો આ કામ તો કરવું પડે। બધા ટાસ્ક પૂરા કરીને આજના દિવસ ઉપર લાગે છે વિરામ। બોલો જય ભીમ, જય સંવિધાન।